जय श्री कृष्ण, राधे राधे। वैष्णु, आज आप સાથે છે ને ખૂબ ઉપયોગી વસ્તુ શેર કરવા જઈ રહી છું। આપ સૌને જે ખબર હોય, આપણે ઘણીવાર મોસ્ટલી બહાર આપણે ટ્રાવેલિંગ કરીએ છીએ તો આપણે કઈ વસ્તુ આપણે સાથે લઈ જઈએ કે આપણે 15 દિવસ, મહિનો, 2 મહિના આપણને એ વસ્તુ ઉપયોગી થાય। તો કેવી રીતે? તો અહીંયા છે ને આજે આપણે ઉપમાનું પ્રીમિક્સ તૈયાર કરવાનું છે, સિદ્ધ કરવાનું છે, જો આપણે શ્રી પ્રભુને પણ ધરી શકાય છે। બસ ખાલી આપણે એમાં લૂણનો ઉપયોગ નહીં કરશો। તો માપમાં 1 કિલો અહીંયા રવો લઈ લીધો છે। ઝીણો જાડો કોઈ બી રવો લઈ શકો। મોસ્ટલી હું આપણે ઝીણા રવાનું પ્રિફર કરીશ કે ઝીણો લેવાનો। કઢાઈ લીધી, કઢાઈમાં તેલ લેવાનું। તેલ થોડુંક 3 થી 4 ચમચી, લીમડાનું પાન થોડાક વધારે લેવાના, અહીંયા 1/3 કપ જેટલા। અડદની દાળ અને ચણાની દાળ 1 કિલો જો માપ લીધું હોય તો અહીંયા 4 ચમચી ચણાની દાળ અને 4 ચમચી અડદની દાળ, 1 મોટી ચમચી રાઈ। આપણે આટલી વસ્તુ આમાં પધરાવવાની છે અને એને સરખી રીતે તેલમાં આપણે સોતળી લેવાનું છે, બરાબર છે। અડદની અને ચણાની દાળ, આપણે ઉપમામાં અડદની અને ચણાની દાળ હોય છે, પલાળેલી નહીં, કોરી જો હોય છે ને, કોરા કપડાથી લૂછી લેવાનું અને એને આપણે સાથે તેલમાં પધરાવી દેવાનું। હવે જો મેં અહીંયા સિંગ તેલનો ઉપયોગ કર્યો છે, આપ અહીંયા ઘીનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો, પણ મેં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે। અને સાથે 1 કિલો રવો લીધો છે, બારીક રવો મેં લઈ લીધો છે। હવે એને ધીમી આંચે આપણે શેકવાનું છે। એ બી હું આપને એક સજેસ્ટ કરીશ કે જ્યારે બી આપણે આ પ્રીમિક્સ તૈયાર કરતા હોય ત્યારે ગેસની આંચ ધીમી રાખવાની, કારણ કે હાઈ ફ્લેમ પર શું થશે કે આની જે સોડમ છે ને એ સુંદર નહીં આવે ને આપણે એ જોઈએ છે। તો ધીમી આંચે એની સોડમ ખૂબ સુંદર આવશે, એટલે એ યાદ રાખવાનું, એ ધ્યાન રાખવાનું। તો હવે ધીમી આંચે થોડીક વાર લાગશે, પણ ધીમી આંચે આપણે એને સરખી રીતે શેકી લઈશું, જ્યાં સુધી આ ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી। તો વિડીયો મૂકવામાં થોડુંક મને મોડું થાય છે, જવાબ આપવામાં થોડુંક મોડું થઈ જાય છે, એના માટે ક્ષમા માંગીશ, પણ એક એક કરીને વિડીયો આપ સાથે ચોક્કસથી શેર કરીશ। અને હા, આ વિડીયો આપને કેટલો યુઝફુલ છે, કેટલો ઉપયોગી થયો છે એ બી આપ મને કમેન્ટ કરીને જણાવશો। અને હા, ગમે તો આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે। અને આમાં છે ને લૂણનો ઉપયોગ નથી કર્યો, એ હું આપને જણાવું ખાસ કે આપણે પછી લૂણ આમાં જ્યારે પણ આ પ્રીમિક્સમાંથી આપણે ઉપમા કેવી રીતે સિદ્ધ કરી શકાય એ બી હું આપને આગળ દેખાડી દઈશ કે આમાંથી આપણે ઉપમા કેવી રીતે સિદ્ધ કરી શકાય છે। જો આપણે પ્રીમિક્સ તૈયાર કરી રાખ્યો હોય તો આપણે કેટલી સરળતા થાય કરવા માટે। જો વિડીયો હું કટ નથી કરી રહી, જેથી શું છે કે સરખું આપને સમજાઈ જાય, તો એક માપ પ્રોપર રાખવાનું કે ચણાની દાળ, અડદની દાળ, લીલું મરચું એ થોડું એવી રીતે જ આપણને જોવે છે કે ભાઈ ઉપમામાં બધી સામગ્રીઓ થોડીક ચડિયાતા પ્રમાણમાં હોય તો સુંદર લાગે। અને હા, મરચું અને આ લીમડો સરખું તળાઈ જવું જોઈએ, એમાં એ બી ધ્યાન રાખવાનું, કચાશ પડતું ના જોઈએ। તો અહીંયા આપજો, તો એકદમ સુંદર અહીંયા શેકાઈ ગયું છે। હવે આપણે ગેસની આંચને બંધ કરશું અને એને ઠંડુ કરીને આપ એરટાઈટ ડબ્બામાં રૂમ ટેમ્પરેચર ઉપર, હું ફ્રીજ બી સજેસ્ટ નહીં કરીશ, રૂમ ટેમ્પરેચર ઉપર આ 2 મહિના આમનામ રાખશો તો એને કંઈ જ વાંધો નહીં આવે। હવે ગેસની આંચને આપણે બંધ કરશું અને એને ઠંડુ કરશું। હવે આમાંથી જ હું એક નાનકડું માપ લઈને આપણે દેખાડી દઉં કે ઉપમા આમાંથી કેવી રીતે સિદ્ધ થશે। આપને જો આમાંથી કંઈ નવું જાણવા મળ્યું હોય તો કમેન્ટ ચોક્કસથી કરશો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય। તો અહીંયા મેં આ કટોરીના માપથી 4 કટોરી જલ લીધું છે। હવે જ્યારે બી કોઈ બી માપ આપ પકડો ઉપમા કરવા માટે 1 ભાગનું રવાનો મિશ્રણ અને 4 ભાગનો જલ જોશે। જલ ઉકળી જાય પછી આપણે જે રવાનું પ્રીમિક્સ આપણે રેડી કર્યું છે, ઉપમાનું પ્રીમિક્સ તૈયાર કર્યું છે, એ એમાં પધરાવી દઈશું અને સ્વાદ મુજબ એમાં લૂણ પધરાવી દેવાનું છે। બીજી કોઈ જ સામગ્રી આમાં, બીજું કોઈ સાહિત્યમાં પધરાવવાનું નથી, એ ખાસ કરીને આપણે નોંધ લેવાની છે। બસ હવે અને વાર નહીં લાગે, બસ ખાલી જલ ઉકાળવાનું છે અને એમાં પધરાવીને 2 મિનિટ ખાલી જલ બળી જાય એટલું જ એને આપણે ગેસ પર રાખવાનું છે, બસ। તો આપ એનું કલર જો, એનું ટેક્સચર જો, કેટલું સુંદર અહીંયા આવી ગયું છે। એનો જે આપણે વઘાર કર્યો છે એ બી ખૂબ સુંદર અહીંયા આવી ગયું છે। તો ખૂબ સરળ અને એકદમ સુંદર રીતે અહીંયા આપણે રવાનું એટલે ઉપમાનું પ્રીમિક્સ સિદ્ધ કર્યું। તો આપ સ્ટોર કરી શકો છો, આપ ટ્રાવેલમાં લઈ જઈ શકો છો, જેથી આપને ઉપયોગી થઈ શકે આ વસ્તુ। તો ખૂબ સુંદર અહીંયા સિદ્ધ થઈ ગયું। હવે આપણે એને પાત્રમાં સાજી લઈશું। આમાં ઘી કે તેલ કંઈ જ જરૂરત ના પડે, ઉપરથી લીલા ધાણા હોય તો લીલા ધાણામાં પધરાવી દેવાના, બસ। હવે આપણે એને પાત્રમાં સાજી લઈશું। તો આપને જો વિડીયો ગમે હોય તો કમેન્ટ ચોક્કસથી કરશો, કારણ કે આપ સૌનું કમેન્ટ ખૂબ પ્રોત્સાહન આપે છે। તો અહીં આપ જોઈ શકો છો ખૂબ સુંદર રીતે અહીંયા પ્રીમિક્સમાંથી આપણે ઉપમા સિદ્ધ કર્યા। તો
આપ બી ચોક્કસથી બનાવજો અને કમેન્ટ કરીને જણાવશો કે આપને કેવું લાગ્યું છે. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.